ઉનાળામાં તરબૂચ તો દરેકના ઘરે ખવાતું જ હોય છે, કારણ કે ઉનાળાની ગરમીમાં તરબૂચ શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે. વળી તેમાં 92% ભાગ તો પાણીનો એટલે કે જ્યુસનો જ હોય છે. તો જો તમને વારંવાર તરબૂચ ખાઈને પણ કંટાળો આવતો હોય અને ક્યારેક જો તમને એનું જ્યુસ પીવાનું મન થાય, ત્યારે મિક્સર, બ્લેન્ડર, છીણી કે ચપ્પુનો ઉપયોગ કર્યા વગર ફક્ત 5 જ મિનિટમાં આ જ્યુસ બનાવીને તમે પી શકો છો. કોઈ પણ વધારે ઝંઝટ કર્યા વગર કે તરબૂચના બિયા કાઢ્યા વગર આ જ્યુસ બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં ફ્રીજમાં ઠંડુ કરેલું અડધો ભાગ જેટલું તરબૂચ લીધું છે. 2 થી 2.5 કિલોનું એક તરબૂચ હતું, એમાંથી મેં અડધો ભાગ લીધો છે વચ્ચેથી કટ કરીને. હવે આ રીતની સ્ટીલની ચમચીની મદદથી તરબૂચનો અંદરનો જે ગર હોય આપણે છૂટો કરી લઈશું. કોઈ જ જાતના ટુકડા કરીને ઝીણું ચોપ કરવાની પણ ઝંઝટ નથી કરવાની, કે પછી એના બિયા પણ આપણે નથી કાઢવાના. આ રીતના રફલી જેવું નીકળે ચમચીથી જ આપણે એને કાઢી લેવાનું છે. તો તમે જોઈ શકો છો બધો જ તરબૂચનો જે ગર છે મેં કાઢી લીધો છે. હવે આપણે એક મેશરની મદદથી એને બસ 2 મિનિટ માટે આ રીતના સતત મેશ કરતું રહેવાનું છે. તો બધો જ એનો જે જ્યુસ છે એ અલગ થઈ જશે. ઘરમાં જો ક્યારેક લાઇટ પણ ગઈ હોય, મિક્સર બ્લેન્ડર કામ ના કરતું હોય અને તમારે આ જ્યુસ બનાવવું હોય, ત્યારે ફક્ત 5 જ મિનિટમાં તમે આ રીતના જ્યુસ કાઢીને પી શકો છો. તો 2 જ મિનિટ મેશ કર્યું અને તમે જુઓ સરસ પલ્પ અને જ્યુસ એનો અલગ થઈ ગયો છે. તો હવે આપણે એને ગાળવાનું છે. ગાળીશું એટલે બિયા અને જે થોડો ઘણો એનો પલ્પ રહી ગયો છે તરબૂચનો, એ પણ ગળણામાં જ રહી જશે. એટલે અલગથી આપણને બિયા કાઢવાની પણ જરૂર નહીં પડે. ખાસ તમે જ્યારે આ રીતના આ તરબૂચનો જ્યુસ કાઢો ત્યારે તરબૂચ સરસ પાકેલું, સોફ્ટ અને લાલ હોય એવું જ લેવું. જો થોડું પણ તરબૂચ કાચું કે કડક હશે તો એ બરાબર મેશ નહીં થાય. તો તમે જોઈ શકો છો બિયા પણ બધા આખા ઉપર જ રહી ગયા છે અને થોડોક પલ્પ પણ એનો ગળણામાં જ રહી ગયો છે. તો આ રીતનું આપણું આ જ્યુસ તૈયાર છે. અને આ જ્યુસ આજે હું સ્વીટ જ રાખું છું, એટલે ફક્ત આમાં 1 ચમચી જેટલી જ હું દળેલી ખાંડ ઉમેરું છું, કારણ કે તરબૂચનો જ્યુસ ઓલરેડી મીઠો છે, મેં ટેસ્ટ કર્યો છે. જો તમને ખાટું મીઠું જ્યુસ પસંદ હોય તો થોડો લીંબુનો રસ અને સંચળ પણ ઉમેરી શકાય. તો કોઈ પણ જાતના મિક્સર, બ્લેન્ડર કે છીણી કે ચપ્પુના ઉપયોગ વગર બજાર કરતાં પણ ટેસ્ટી અને ફ્રેશ આપણું તરબૂચનું જ્યુસ તૈયાર છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઉનાળામાં આ જ્યુસ શરીરને હાઇડ્રેટ રાખી વિટામિન A અને C પણ આપે છે, જે સ્કિન અને વાળ માટે પણ બહુ જ ફાયદાકારક છે. તો આજની આ રેસીપી જો તમને ગમે તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા. મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલા બેલ બટનને પણ જરૂર દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.